નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયના પાઠ 5 પરિવહનમાં ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા ભારતમાં સડક માર્ગો એના વિશે સમજીએ. પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં ભારત છે એ અગ્રેસર છે, આગળ પડતું છે. ભારતમાં ગુપ્ત યુગ અને મૌર્ય યુગમાં રાજમાર્ગ છે એની એક ઝાડ પથરાયેલી હતી, એટલે કે ઘણા બધા મૌર્ય યુગ અને ગુપ્ત યુગમાં પણ ઘણા બધા સડક માર્ગો છે એ હતા. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના સમયના માર્ગોના મહાન નિર્માતા તરીકે જાણીતા હતા. આધુનિક સમયમાં યુએસએ પછી ભારતની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આધુનિક સમયમાં એટલે કે અત્યારે વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી એટલે વિશ્વમાં સૌથી વધુ રસ્તાઓ કયા દેશમાં આવેલા છે એમ કહીએ તો એ અમેરિકામાં, અને ત્યાર પછી જો કોઈ દેશ હોય તો એ છે ભારતમાં. એટલે કે ભારત છે વિશ્વમાં સૌથી વધુ રસ્તા ધરાવતો દેશ એવું હોય તો પહેલો અમેરિકા એટલે કે યુએસએ, અને બીજો હોય તો એ આપણો દેશ ભારત દેશ. એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં કે તમે એ પૂછી નાખે તો લખી શકો. ખાસ યાદ રાખશો કે વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી તો યુએસએ એટલે કે અમેરિકા, અને બીજા ક્રમે કે તો એ ભારત છે. અદ્યતન ઉપલબ્ધ માહિતી અનુસાર એટલે અત્યારની આધુનિક માહિતી અનુસાર દેશમાં સડક માર્ગની લંબાઈ લગભગ 46.90 લાખ કિલોમીટર છે. એટલે કે અત્યારે આપણા દેશમાં કેટલા માર્ગની લંબાઈ ધરાવતા કેટલા કિલોમીટરના સુધીના સડક છે માર્ગો છે એમ તો કે 46.90 લાખ કિલોમીટર સડક માર્ગની લંબાઈ છે એ છે. એ પણ એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં ક્યાંક કદાચ પૂછી નાખે. ત્યારબાદ સડક માર્ગના મહત્વના આધારે ભારતીય સડકોને 5 વિભાગમાં વિભાજિત કરી શકાય. એટલે કે સડક માર્ગને 5 ભાગમાં વિભાજિત કરેલા છે. એક છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એટલે કે જેને આપણે નેશનલ હાઈવે તરીકે કહીએ છીએ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ. હવે એમાં ખાસ કરીને જે નેશનલ હાઈવે એ, પછી સ્ટેટ હાઈવે SH એવી રીતે હોય છે, પછી જિલ્લા માર્ગ, પછી ગ્રામીણ સડક માર્ગ જેને એપ્રોચ રોડ એવું તમે ધોરણ 10માં ભણીને આવેલા હશે. ગ્રામીણ સડક માર્ગને એપ્રોચ રોડ એવું કહેવાય છે. અને સરહદીય માર્ગ કે જે સરહદ આપણી છે ત્યાં બધા સાધન સામગ્રી લઈ જવા માટે એ બધામાં ઉપયોગી આવતો એ માર્ગ એ સરહદી માર્ગ. તો આવા 5 સડક માર્ગ છે એને 5 વિભાગમાં વર્ગીકૃત કરેલા છે. 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછી નાખશે કે સડક માર્ગને કયા કયા વિભાગમાં વિભાજિત કરી છે, અથવા તો સડક માર્ગના વિભાગો કયા કયા છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેને આપણે વ્યવહારુ ભાષામાં નેશનલ હાઈવે એ તરીકે ઓળખતા હોય, પછી રાજ્ય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે, અને જિલ્લા માર્ગ, અને ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ. આવા 5 સડક માર્ગને વિભાગમાં વહેંચ્યા છે. હવે અહીંયા ચિત્ર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ધોરીમાર્ગનું છે, હાઈવેનું જે અલગ અલગ 6 લેનમાં બતાવેલું છે એ નેશનલ હાઈવેનું ચિત્ર તમે જોઈ શકો છો. અહીંયા ધોરીમાર્ગ નેશનલ ધોરીમાર્ગ છે એ 6 લેનનું ચિત્ર આપણને જેથી કરીને આપણે ખ્યાલ આવે. ત્યારબાદ સ્ટેટ ધોરીમાર્ગ છે એનું પણ બોર્ડ અહીંયા છે જે રાજકોટ, સરખેજ, અમદાવાદ તરફ જાય છે. ત્યાં તમે ગોળ સર્કલ કરેલું છે, એમાં તમે SH41 એમ કરેલું છે. તો SH એ સ્ટેટ હાઈવે 41 જે અમદાવાદ રાજકોટ અમદાવાદ તરફ જાય છે એની પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. SH એવી રીતે લખેલું હોય, ક્રમ તો અહીંયા 41 આપેલો છે, ક્રમ કોઈ પણ હોય, પણ SH એવું લખેલું હોય એટલે તમારે એ સમજવાનું કે એ સ્ટેટ હાઈવે હશે. સ્ટેટ હાઈવે SH એટલે તો એ રાજ્ય ધોરીમાર્ગનું બોર્ડ છે એને અહીંયા સર્કલ કરેલું છે એ આપણને સમજૂતી આપે છે. ત્યારબાદ અહીંયા બોર્ડ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું બોર્ડ છે. એમાં પણ તમે જોઈ શકો છો મહુડી, દિલ્હી, અજમેર એ તરફ, ઉદયપુર એ તરફનો છે નેશનલ હાઈવે. જેવી રીતે સ્ટેટ હાઈવે એમાં SH હોય છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ નેશનલ હાઈવે એટલે એને અહીં આપણે તમે જોઈ શકો છો યલો કલરનું
NH 147. તો NH એટલે નેશનલ હાઈવે, એમાં પણ 147 ક્રમાંક છે. એ કોઈ પણ ક્રમાંક પ્રમાણે હોય છે, પણ NH એ નેશનલ હાઈવે એનું ટૂંકરૂપ છે એ બતાવે છે. ત્યારબાદ અહીંયા આપણે SH10 એવું તમે જુઓ છો સર્કલ કરેલું છે. એ મહારાષ્ટ્ર, કોઈ પણ રાજ્યનું, મહારાષ્ટ્ર રાજ્ય છે એનું છે, કેમ કે એ રાજ્ય પ્રમાણે સ્ટેટ હાઈવે હોય છે. તો SH10 છે એ મહારાષ્ટ્રનો અહીંયા લોગો બતાવેલો છે. એ સિવાય ભારતીય રાજ્ય રસ્તાનું જે પ્રાવિધિકરણ છે એનું NHAI એ પ્રમાણેનો અહીંયા લોગો છે એ બતાવેલો છે. SH10 એટલે સ્ટેટ હાઈવેનો લોગો છે. એ વિસ્તૃત રીતે આપણે સ્ક્રીન ઉપર તમે એને સમજવા માટે જોઈ શકો છો. હવે એના પછી આપણે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો એના વિશે ચર્ચા કરીશું. ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે નેશનલ હાઈવે. ઘણી વખત આપણે રસ્તામાં જતા હોઈએ છીએ ત્યારે એમાં આ બધી વિગતો હોય છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભારતના રાષ્ટ્રીય નેશનલ હાઈવે, જે મુખ્ય નેશનલ હાઈવે ક્યાં છે એ સ્વાભાવિક છે, આપણે અહીંયા ભણવામાં આવે છે, પણ હકીકતમાં પણ આપણે એ ખબર હોવી જોઈએ એ કેટલા છે. અત્યારે નેશનલ હાઈવેની સંખ્યા કેટલી છે તો કે 953 છે. હવે એની લંબાઈ કેટલી છે તો 79,116 કિલોમીટર છે. નેશનલ હાઈવેની લંબાઈ કેટલી છે એમ તમને પૂછે તો 79,116 કિલોમીટરના રસ્તાની લંબાઈ છે. અને એવા કેટલા છે નેશનલ હાઈવે, કેટલા છે આપણા? મુખ્ય તો આપણે 8 અહીંયા જોશું, પણ મુખ્ય છે કેટલા? આપણા દેશમાં નેશનલ હાઈવે કેટલા છે? આપણે હમણાં એમ કહીએ એવો પ્રશ્ન આપણે સ્વાભાવિક થાય. તો એની જ આપણી વિગત આપેલી છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા 953 છે, જેમાંથી મહત્વના માર્ગો છે એને આપણે આગળ જોવાના છે. આ સડકો છે એની કુલ લંબાઈ 79,116 કિલોમીટર છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ નેશનલ છે, સમગ્ર દેશના આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ બધાને એક સાથે રાજ્યો છે એને જોડે છે. હવે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની આપણે વિગત જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક નેશનલ હાઈવે 1 દિલ્હીથી અમૃતસર છે, જે વાયા અંબાલા જલંધર થઈને પસાર થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, નેશનલ ધોરીમાર્ગ 1 દિલ્હીથી અમૃતસર વાયા અંબાલા અને જલંધર થઈને પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિલ્હીથી કલકત્તા વાયા મથુરા, આગ્રા, વારાણસી, કાનપુર, અલ્હાબાદ ત્યાંથી પસાર થાય છે. અને આપણે એ નકશા દ્વારા આગળ સમજીશું, પણ અહીંયા ક્યાંથી વાયા પસાર થાય છે એ થોડુંક યાદ રાખશું, જેથી કરીને તમારે નકશામાં, હા વિદ્યાર્થી મિત્રો, નકશામાં તમારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કદાચ એનું એક વાક્યના એક માર્ક્સ તરીકે તમને આવા પાઠમાંથી પૂછી નાખે છે. તો એ દ્રષ્ટિએ પણ થોડુંક સજાગતા રાખીને ધ્યાનમાં રાખશો, જેથી કરીને નકશા પૂરતી વખતે તમને એ સરળતાથી એની વિગત તમે લખી શકો. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ, જે વાયા ગ્વાલિયર અને નાસિક. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 થાણેથી ચેન્નાઈ વાયા પુણે અને બેલગામ. હવે એને આપણે એક પછી એક નકશા દ્વારા જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર રેડ લાઇનિંગ કરેલી છે અને એમાં 2 અમૃતસર ઉપર અને નીચે દિલ્હી એમ સર્કલ કરેલું છે. એ સિવાય વચ્ચે જે સર્કલ છે એમાં તમે જોવો છો જલંધર એ છે એ વાયા ત્યાંથી પસાર થાય છે, એના અલગ અલગ જ્યાંથી પસાર થાય છે વાયા એનું પણ એમાં અલગ અલગ આપેલું છે. એને તમે અહીંયા નાના અક્ષર છે એટલા માટે ચોખ્ખું સ્પષ્ટ, પણ તમે એને થોડુંક મોટું કરીને કરશો એટલે તમને એ સ્પષ્ટ વચાઈ શકશે. પણ અહીંયા તમે એક સર્કલ કરેલું જ છે, જલંધર છે એમાં કરેલું જ છે. પછી એ સિવાય એ ટૂંકમાં દિલ્હીથી અમૃતસર એ તો આપેલું છે, વાયા છે એ તમારે ખાસ યાદ રાખવું પડે. ત્યારબાદ નેશનલ હાઈવે 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કલકત્તા, જે દિલ્હી બ્લુ કલરની લાઇનિંગ છે એ ઉપર ન્યૂ દિલ્હી અને નીચે કલકત્તા, અને વચ્ચે કાનપુર છે વાયા ત્યાંથી પસાર થાય છે. પછી વારાણસી છે, અલ્હાબાદ છે, આગ્રા છે, એ તમે આમાં સ્પષ્ટ રીતે વાંચી શકો છો. ન્યૂ દિલ્હી પછી આગ્રા છે,
એના પછી કાનપુર છે, એના પછી અલ્હાબાદ છે, એના પછી વારાણસી છે. આમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કલકત્તાનો છે. ત્યારબાદ આપણે 3 જોશું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ, જે તમે એ પણ બ્લુ કલરના શેડથી કરેલું છે. એમાં ઉપર આગ્રા એ સર્કલ કરેલું છે. પછી એમાં વાયા ગ્વાલિયર, ઇન્દોર અને છેલ્લે મુંબઈ. આ પ્રમાણેનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ આગ્રાથી, ઉત્તર પ્રદેશનું આગ્રાથી મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ, ત્યાં નેશનલ હાઈવે નંબર 3 છે એ પસાર થાય છે. વાયા ગ્વાલિયર અને ઇન્દોર, એ તમે એમાં ધ્યાનમાં રાખી શકો. ત્યારબાદનું છે થાણેથી ચેન્નાઈ, એટલે મુંબઈનું થાણેથી તમિલનાડુનું ચેન્નાઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેન્નાઈ ક્યાં છે? તમિલનાડુ રાજ્યમાં છે, પણ એ ક્યાં આવેલું છે એ તમે ખાસ ધ્યાન રાખશો. હવે વચ્ચે એમાં પુણે છે, પછી બેલગામ છે. આ પ્રમાણેના અલગ અલગ જે બેંગ્લોર છે, એ બધા એના વાયા પસાર, એ બધા સ્થળેથી પુણે છે, બેલગામ છે, પછી બેંગ્લોર છે, ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 છે એ પસાર થાય છે. ત્યારબાદ હવે આપણે ધોરીમાર્ગ 5થી લઈએ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 કલકત્તાથી ચેન્નાઈ, જે વાયા વિજયવાડા, વિશાખાપટ્ટનમ. કલકત્તાથી ચેન્નાઈ, કલકત્તા છે પશ્ચિમ બંગાળમાં અને ચેન્નાઈ છે તમિલનાડુ, ત્યાંથી પસાર થાય છે. પણ વાયા વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એમાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 ધૂળેથી કલકત્તા. હવે ધૂળેથી પહેલાં જે મહારાષ્ટ્રનું ધૂળે સ્થળ છે ત્યાંથી, પણ અત્યારે એ સુરતથી કલકત્તા છે. પણ અહીંયા આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધૂળે છે એટલા માટે ધૂળેથી, પણ અત્યારે એ ધૂળેથી આગળ વિસ્તારવામાં આવેલો છે. સુરતથી કલકત્તા, જે વાયા નાગપુર મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું રાયપુર, ત્યાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 વારાણસીથી કન્યાકુમારી, જે ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ નેશનલ હાઈવે છે. ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક એક્ઝામોમાં પણ ઘણી વખત પૂછી નાખે છે કે ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7, જે વારાણસી, ઉત્તર પ્રદેશનું વારાણસીથી તમિલનાડુનું કન્યાકુમારી સુધી લંબાયેલ છે. એ વાયા જબલપુર, નાગપુર, બેંગ્લોર, સેલમ, મદુરાઈ એમાંથી પસાર થાય છે. આપણે અહીંયા આપી જ દેલું છે કે આ ધોરીમાર્ગ સૌથી લાંબો ધોરીમાર્ગ છે. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દિલ્હીથી મુંબઈ, વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા, સુરત. ખાસ એ પણ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, નેશનલ હાઈવે આપણા ગુજરાતમાંથી કયો પસાર થાય છે? તો એ નેશનલ હાઈવે 8, જે દિલ્હીથી મુંબઈનો નેશનલ હાઈવે છે, એ આપણે વાયા ગુજરાત, રાજસ્થાનમાંથી થઈને પસાર થાય છે. તો રાજસ્થાનના જયપુર, ઉદયપુર, જ્યારે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત વગેરેમાંથી પસાર થાય છે. અને એ ઉપરાંત 4 મહાનગરો છે, જે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તા. હવે દિલ્હી એ આપણા દેશની રાજધાની છે, મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, ચેન્નાઈ છે એ તમિલનાડુનું છે અને કલકત્તા છે પશ્ચિમ બંગાળનું છે. તો આ 4 મુખ્ય મહાનગરો છે, એને જોડનારો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એ પણ નેશનલ હાઈવે જ છે. જે મુખ્ય નેશનલ હાઈવે છે એમાંનો આ પણ નેશનલ હાઈવે છે, જે 4 મહાનગરો છે એને જોડનારો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે. અને એની લંબાઈ 5846 કિલોમીટર છે. એ ધ્યાનમાં ખાસ રાખશો, એક વાક્યના પ્રશ્નમાં એ પણ તમને પૂછી નાખશે. હવે આ બધા જ નેશનલ હાઈવેને આપણે નકશા દ્વારા જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 કલકત્તાથી ચેન્નાઈ, જે આપણને રેડ અને ખાસ કરીને રેડ જે અહીંયા રેખા દોરેલી છે એના ઉપર તમે જોઈ શકો છો. સર્કલ કલકત્તા છે ત્યાં સર્કલ કરેલું છે, અને છેલ્લે નીચે ચેન્નાઈ છે ત્યાં પણ સર્કલ કરેલું છે. હવે ક્યાંથી પસાર થાય છે તો એનો અહીં આપણે કટક છે, પછી એ સિવાય ભુવનેશ્વર છે, પછી એનાથી આગળ વિશાખાપટ્ટનમ છે, પછી કાકીનાડા છે, આ બધા વિજયવાડા છે, આ બધા એના વાયા એ બધામાંથી પસાર થાય છે. કલકત્તાથી ચેન્નાઈ નેશનલ હાઈવે નંબર 5 છે. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6, મેં તમને એના પહેલાં પણ ધૂળેથી કલકત્તા છે, પણ હવે એ સુરતથી કલકત્તા સુધીનો લંબાયેલો છે, જે તમે ઉપર જોઈ શકો છો. સુરત ટુ કલકત્તા, એટલે કે પહેલાં
ધૂળે, મહારાષ્ટ્રનું ધૂળે છે ત્યાંથી કલકત્તા હતું, એના બદલે હવે એને વિસ્તારવામાં આવેલો છે. આપણા ગુજરાતના સુરતથી પછી ધૂળે વાયા થઈ, નાગપુર થઈ અને ત્યાંથી આગળ કલકત્તા છે ત્યાં સુધીનો લંબાયેલો છે. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી, જે મેં તમને કીધું કે ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે નંબર 7. અહીંયા તમે જોઈ શકો છો સર્કલ કરેલું છે, ત્યાં વારાણસી ઉત્તર પ્રદેશનું અને છેલ્લે કન્યાકુમારી એ તમિલનાડુનો છેડો છે. ત્યાંથી અલગ અલગ આપણે મદુરાઈ છે, સેલમ છે, પછી આગ્રા છે, એ બધા એના વાયા ત્યાંથી બધા છે એ નેશનલ હાઈવે છે એ પસાર થાય છે. ત્યારબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 એ દિલ્હીથી મુંબઈ. હવે એ મેં તમને કીધું કે આપણા ગુજરાતમાંથી કયો નેશનલ હાઈવે પસાર થાય છે કે તો એના માટે નેશનલ હાઈવે નંબર 8 દિલ્હીથી મુંબઈનો, અને એ રાજસ્થાન અને ગુજરાત એ બંનેમાંથી પસાર થાય છે. તો દિલ્હીમાંથી જયપુર, પછી ઉદયપુર, અમદાવાદ, સુરત, વડોદરા ત્યાંથી પસાર થઈ અને મુંબઈ સુધી એ વિસ્તૃત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે 4 મહાનગરો દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ અને મુંબઈ, આ 4ને જોડનારો જે નેશનલ હાઈવે છે એ પણ ખાસ મહત્વનો છે. આ છે એ સીધા છે, જ્યારે 4 મહાનગરોને જોડનારો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ પણ ઘણો બધો લંબાઈની દૃષ્ટિએ પણ મોટો છે અને 4 મોટા મહાનગરો છે એને જોડનારો મહત્વનો નેશનલ હાઈવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.